સાદલી ગામ ખાતે મહિલા સદસ્યના પતિ પર લાકડીથી જીવલેણ હુમલો કરનાર આરોપીને શિનોર પોલીસ દ્વારા છાવરવામાં આવતું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવતા લોકચર્ચાનો વિષય બન્યો છે। વડોદરા જિલ્લાના શિનોરના સાદલી ગામ ખાતે તારીખ 26 માર્ચ 2024ના રોજ જૂની અદાવતને લઈને સાદલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પુત્ર જયમીન પટેલે મહિલા સદસ્યના પતિ સરફરાઝ નકુમ પર ગ્રામ પંચાયત ચોરા પાસે જાહેર માર્ગ પર લાકડીના ફટકા મારી જીવલેણ હુમલો કરી તે ભાગી છૂટ્યો હતો। શિનોર પીએસઆઈ આર મિશ્રા તેમજ તેમની ટીમ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યો। જાહેર માર્ગ પર બનેલ આ બનાવ હોય તેમજ જયમીન પટેલ દ્વારા અદાવત રાખી અચાનક હુમલો કરી સરફરાઝ નકુમ લાકડીના જીવલેણ 4-5 ફટકા તેમજ લાત મારતા કાળજું કંપાવનાર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર લાકડીના 4-5 ફટકાના ગંભીર મારથી અધમુઓ બેભાન થયેલ સરફરાઝ નકુમને લોકો દ્વારા તાત્કાલિક સાદલીની વિઘ્નહરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જાહેર માર્ગ પર આ સમગ્ર ઘટના બનેલ હોય તેમજ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવા છતાં જાણે કે શિનોર પોલીસ આરોપીને છાવરવાની કોશિશ કરતી હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવતા લોકચર્ચાનો વિષય બન્યો છે। નોંધનીય છે કે તારીખ 10 જાન્યુઆરી 2024ના રોજ સાદલી ગ્રામ પંચાયત કચેરીમાં મહિલા સદસ્યના પતિ સરફરાઝ નકુમે પાણીની પાઇપલાઇન નાખવા બાબતે બોલાચાલી થતા મહિલા સરપંચના પતિ જયેશ પટેલને લાફો માર્યો હતો। તો શિનોર પોલીસ દ્વારા આ ગ્રામ પંચાયત કચેરીમાં બનેલ બનાવના પ્રકરણમાં સરફરાઝ નકુમ પર વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી। જ્યારે મહિલા સરપંચના પુત્ર જયમીન પટેલ દ્વારા જાહેર માર્ગ પર મહિલા સદસ્યના પતિ સરફરાઝ નકુમને લાકડીના 4-5 ફટકા તેમજ લાતો મારી જીવલેણ હુમલો કરી સરફરાઝ નકુમને માર્યો હોવા છતાં શિનોર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે। નોંધનીય બાબત એ છે કે શિનોર પોલીસ દ્વારા બંને ઘટનામાં મહિલા સરપંચના પુત્ર આરોપી જયમીન પટેલને છાવરવાની કોશિશ કરાઈ રહી હોય તે સ્પષ્ટ દેખાઈ આવતા ગ્રામજનોમાં તેમજ મુસ્લિમ સમાજમાં ચર્ચાનો વિષય છે। શું શિનોર પોલીસ હિન્દુ મુસ્લિમની નીતિ અપનાવી રહી છે? શિનોર પોલીસ દ્વારા આરોપી પાસેથી કોઈ રૂપિયાનો વહીવટ કરવામાં આવ્યો છે કે કોઈ રાજકીય દબાણ આવ્યું છે? એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે। શું શિનોર પોલીસ આરોપી જયમીન પટેલને કસ્ટડીમાં રાખ્યો છે તો કેટલા સમય? વડોદરા જિલ્લા પોલીસ દ્વારા શું તટસ્થ તપાસ કરવામાં આવશે ખરી તેવી લોક ચર્ચાઓ ઉઠી રહી છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।